તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની વિજ્ઞાન વિષયની અંદર તમને વાર્ષિક પરીક્ષામાં ચેપ્ટર નંબર 7 ની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે હું તમારા માટે લઈને આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને જો તમારે જાણવા હોય તો આવી જાવ, બતાવી દઉં છું આ પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી ની અંદર ચેપ્ટર નંબર 7 માંથી અંતર અને સ્થાનાંતરનો તફાવત છે તે પૂછાઈ શકે છે. રેખીય ઝડપનું સૂત્ર વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે રેખીય ઝડપનું સૂત્ર આવી શકે છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની જે ઝડપ એનો ઢાળનું મૂલ્ય ઝડપ આપે તે શોધવાનું સૂત્ર વાળો આખો પ્રશ્ન આવી શકે છે. અને પ્રવેગ અને પ્રતિપ્રવેગ ઉદાહરણ સાથે તેનો તફાવત આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેપ્ટર નંબર 7 માંથી આટલા પ્રશ્નો કરીશું તો તમારું ચેપ્ટર નંબર 7 એકદમ ક્લિયર કટ થઈ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો કરવાના તમારે ચૂકવાના નથી, ભૂલવાના નથી. તમારી વાર્ષિક પરીક્ષામાં આમાંથી જ કોઈ પ્રશ્ન પૂછવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને આઈએમપી તમારે વિડિયોઝ જો જોઈતા હોય તો અમારી YouTube ચેનલ CBN Institute ને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરવાની છે, ફોલો કરવાની છે અને તમારા મિત્રો સુધી શેર પણ કરવાની છે.